બોટાદ ખાણ ખનીજ વિભાગના ખનીજ ચોરી મામલે દરોડા પાડી સપાટો બોલાવ્યો। રાણપુર તાલુકાના દેવળિયા ગામેથી અને ગઢડા તાલુકાના માંડવધાર ગામેથી કરોડોની ખનીજ ચોરી ઝડપી। રાણપુરના દેવળિયા ગામેથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા 6 ડમ્પરને પકડી પાડ્યા હતા। ગઢડાના માંડવધાર ગામની નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા જેસીબી અને ટ્રેક્ટરને ઝડપી લીધા। દેવળિયા ગામેથી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ત્યારે માંડવધાર ગામેથી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બોટાદ ખાણ ખનીજ વિભાગે બંને સ્થળેથી કુલ રૂપિયા 1 કરોડ ને 10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અજયભાઈ સોલંકી, આઝાદ મીડિયા લાઈવ, બોટાદ। આપનો પરિચય છે? બીએમ જાલંધરા, મદદનીશ ભૂષણશાસ્ત્રી, બોટાદ। આજે ગઢડા તાલુકાની અંદર કઈ ખનીજ ચોરી પકડાણી, કેટલી ચોરી પકડાણી, કેટલો મુદ્દામાલ? આજે ખાણ ખનીજ બોટાદની ટીમ દ્વારા ગઢડા તાલુકાના માંડવધાર ગામે ઘેલો નદી પટમાં આકસ્મિક તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેક્ટર મળી આવેલ ને તેઓ દ્વારા ખાણકામ કરી અને વેચાણ કરતાનું ધ્યાને આવતા બંને ગેરકાયદેસર હોય 40 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સિવાયની બીજી કોઈ ખાણ ખનીજની ચોરી પકડાણી હોય એવું ખરું? આજે સવારે જ મામલતદાર કચેરી રાણપુર, પોલીસ ઇન્સ્પેક્ટર રાણપુર અને ખાણ ખનીજની સંયુક્ત ટીમ દ્વારા રાણપુર તાલુકાના દેવળિયા ગામે તપાસ કરતા 6 ડમ્પર કોરિસ ઓઇલનું ગેરકાયદેસર વહન કરતા હોય તેવું ધ્યાને આવતા 6 ડમ્પરને એટલે કે 70 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।